નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે તમને જુલાઈમાં કેટલો વરસાદ પડ્યો છે, જુલાઈમાં કેટલો વરસાદ પડશે અને જૂનમાં કેટલો વરસાદ પડ્યો છે. આમ તો બધા લોકો એવું અનુમાન માનતા હતા કે જૂનમાં શરૂઆતનો વરસાદ પડશે, પરંતુ એવું ન થયું. 15 જૂન પછી વરસાદ થયો. છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ વરસાદ આ વર્ષે જૂન મહિનામાં પડ્યો. એકંદરે એવું કહેવાય છે કે અમુક શહેરોમાં 15 દિવસની અંદર 45% વરસાદ પડી ગયો છે. એકંદરે ગુજરાતમાં 24% કરતાં પણ વધુ વરસાદ આ જૂન મહિનામાં પડ્યો છે. પરંતુ આવનારા જે જુલાઈ મહિનો છે, 2 દિવસ જુલાઈ મહિનાને ગયા છે, આવનારા જુલાઈ મહિનામાં કેટલો વરસાદ પડશે, કેટલી સિસ્ટમ થશે, કેવું થશે, ખેડૂતો માટે આ જે જુલાઈ મહિનો છે કેવો લાભાલાભ રહેશે, કેટલો વરસાદ પડશે, કયા વિભાગમાં વધુ વરસાદ પડશે, ક્યાં ઓછો થશે અને કોને કેટલું લાભ રહેશે. આ એક હવામાન વિભાગ તો આપણું ભારતીય હવામાન વિભાગ એવો કહે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં સારો વરસાદ પડશે. જે રીતે દર વખતે પડ્યો હતો એટલો જ પડશે. એકંદરે 106% આસપાસ ચોમાસામાં વરસાદ પડશે. પરંતુ હું તમને હાલની આ 10 દિવસમાં એક સિસ્ટમ આવી રહી છે, સિસ્ટમ બતાવવાનો પ્રયાસ કરીશ. આ તમે આમ તો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે એવું કહેવાય છે કે જે બંગાળની ખાડી એટલે કે આપણું જે બંગાળની ખાડીનો આવશે એ મધ્યપ્રદેશનો આસપાસનો વિસ્તાર છે. આ ભોપાલ વાળો જે વિસ્તાર છે ત્યાં એ ટચ થશે, અને ભોપાલ વાળો ટચ થશે એટલે આપણા જે પૂર્વોત્તરના જિલ્લાઓ છે, જો હું તમને પૂર્વોત્તરના જિલ્લા બનાવું ને તો આ જે મહીસાગર છે, દાહોદ છે, છોટાઉદેપુર, નર્મદા સુધીના જે વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ ટચ કરશે. આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ દરેક 5 જુલાઈ પછી 5 જુલાઈથી 10 જુલાઈ સુધી આ વિસ્તારની અંદર આખા પૂર્વ ગુજરાતની અંદર વરસાદ પડશે. અને આના લીધે એ જે આખું પ્રેશર છે એ સરતું આ બાજુ આવશે, મધ્ય ગુજરાત આવશે. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને સુરેન્દ્રનગર, અમદાવાદ, બરાબર, અને બોટાદ અને છેટા દક્ષિણમાં ભાવનગર સુધી અસર પડશે. હવે બીજું હું તમને એ કહી દઉં કે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે, પણ આપણે એક્ઝેક્ટ પાછળ આપણે અરબી સાગર પણ લડે છે અને અરબી સાગર પણ આવેલો છે. આ અરબી સાગરની જે વાત છે એ સૌરાષ્ટ્રની અત્યારે ટસોટસ છે. આ દરમિયાન આ જે અરબી સાગરમાંથી આપણે જે ભેજવાળા પવનો આવે છે આ સિસ્ટમ એને પણ ટચ કરશે. એટલે એને લીધે જે આપણે પશ્ચિમના જે જિલ્લાઓ છે, આપણો જે પૂર્વ દરિયાકાંઠાના જે પશ્ચિમના જિલ્લાઓ છે એમાં પણ ભારે વરસાદ પડશે. હું તમને બતાવી દઉં. જો આ છે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, સોમનાથ, અમરેલી અને ભાવનગર. આ બધામાં પણ 3 થી માંડીને 5 ઇંચ સુધી વરસાદ પડશે. જુલાઈ મહિનામાં લગભગ એમ માનો ને 3 તારીખ માંડી અને 10 તારીખ સુધી વરસાદની માહોલ રહેશે. આ બંને સિસ્ટમો આખા ગુજરાતમાં રહેશે. હવે આ મધ્યપ્રદેશ વાળી જે સિસ્ટમ છે એ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જેવો આખો આપણો વિસ્તાર છે ને, ઉત્તર ગુજરાત જે કહી છે એમાં પણ સારો વરસાદ પડશે. અને જેને કારણે આ અત્યાર સુધી જે ઓછો વરસાદ પડ્યો છે ત્યાં મને એમ છે કે જે ખાધ છે જૂન મહિનાની એ ખાધ પૂરી થઈ જશે. હવે હું તમને એમ કહી દઉં, કચ્છમાં અત્યારે અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે, અમુક જગ્યાએ કચ્છમાં હજી વાવણી પણ નથી. કચ્છના ઉત્તરના જે ભાગો છે બનીવાળો, ત્યાં હજી વાવણી થઈ નથી. લગભગ એવું છેલ્લા સમાચાર પ્રમાણે 2 ઇંચથી પણ વધુ વરસાદ નથી થયો. જો આ 5 તારીખ વાળી સિસ્ટમ આવશે તો અહીં પણ વરસાદ પડશે. કચ્છના મોટાભાગ જિલ્લાઓ વરસાદ પડશે. દરિયાકાંઠાના કચ્છના તમામ જિલ્લાઓમાં, કચ્છમાં બધા તાલુકામાં વરસાદ પડશે. પરંતુ ઉત્તરના આખો કચ્છનો ભાગ છે ને ત્યાં હજી પણ વરસાદ ઓછો થશે. જે રણવાળો વિસ્તાર છે ત્યાં વરસાદ ઓછી સંભાવવાની સંભાવના છે, વરસાદ ઓછો પડવાની સંભાવના છે. હું એનું તમને કારણ બતાવું કે જે આ અરબી સાગર વાળો જે આખો પટ્ટો છે, અહીંથી જે ભેજ જાય છે, અહીં જતા ઓછા થઈ જશે. એટલો બધો આમાં કરંટ છે નહીં. મધ્યપ્રદેશ વાળો અહીંથી અહીં દૂર પડે છે એટલે અહીંથી અહીં મળતા નથી. એના કારણે આ કચ્છ વાળી પટ્ટી છે એમાં હજી કદાચ ઓછો વરસાદ રહેશે. હું તમને એટલી વાત કહું છું કે હજી આવનારા 10 દિવસ સુધી, જુલાઈ મહિનાના 10 દિવસ સુધી, એમ માનો કે ગુરુ પૂર્ણિમા સુધી વરસાદી માહોલ ગુજરાતમાં રહેશે. હવે બધા મોટાભાગના જિલ્લાઓમાં, જુનાગઢથી માંડીને આ દરિયાકાંઠામાં ઝાપટા તો પડશે, ઝાપટાની સાથે સાથે વરસાદ પણ પડશે. અમુક જિલ્લાઓમાં ખાસ કરીને જે આ 5 તારીખ વાળો છે, 5 થી 8 તારીખ વાળામાં અમુક જગ્યાએ 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી જાય અને અમુક જગ્યાએ 2 ઇંચથી માંડીને 3 ઇંચ સુધી વરસાદ પડશે. 9 થી 10 તારીખ સુધી કદાચ આ સિસ્ટમની અસર ઓછી થઈ જાય અને આ ધીમો પડે અથવા વરસાદનું જોડ ઓછું થઈ જાય એવું લાગે છે. હવે એ 10 તારીખ પછી આવનાર દિવસમાં કઈ સિસ્ટમ થશે, કેવી રીતે થશે એનું કહેવું મુશ્કેલ છે. અત્યારે જે મધ્યપ્રદેશ વાળી સિસ્ટમ છે હજી છે એટલી બધી ડેવલપ કહી શકાય નહીં, એટલું બધું પાકું ન કહી શકાય કઈ રીતે જશે, કઈ રીતે અસર કરશે. પણ એકાદા 2 દિવસમાં એ બધી ખબર પડશે. અને અનુમાન રીતે એવું લાગે છે કે મધ્યપ્રદેશ આપણે પૂર્વના બધા જિલ્લાઓમાં અસર કરશે.
હવે વાત રહે ખેડૂત તરીકે એટલું કહું છું કે મગફળી જે લોકોએ વાવી છે તો આવનાર દિવસમાં કોઈ એટલી બધી વરાપની સંભાવના નથી. તમે જે અત્યારે રગડિયું ગાડું હાલે છે, અત્યારે જે ઝાપટા પડશે, મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં ભેજ રાતનો વધશે, વરસાદના ઝાપટા પડશે. અને જ્યાં સુધી 10 તારીખ સુધી જ્યાં સુધી આ સિસ્ટમ બને સિસ્ટમ આખા ગુજરાતમાંથી આર પાર નહીં થાય ત્યાં સુધી કોઈ એવું કોઈ 2 દિવસ કે 5 દિવસ વરાપ કહીએ ને એવો કોઈ નીકળવાના કોઈ ચાન્સીસ નથી. એઝ ઇટ ઇઝ જુનાગઢ જિલ્લા અને ભાવનગર અને પોરબંદર દરિયાપટ્ટા વરસાદ વધુ પડશે, જ્યારે મધ્ય ગુજરાત પાટણ અમદાવાદ વિરમગામ જે બધું છે ત્યાં ઠીક વરસાદ પડશે. કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડશે. અને 10-11 તારીખ પછી જો સિસ્ટમ આવે કેવી આવે એની ઉપર બધું આધાર રાખે છે. બીજી વાત એ છે ગુજરાતમાં આવનાર દિવસમાં કોઈ 10 ઇંચથી વધુ થાય એવું કોઈ લાગતું નથી. માત્ર 5-7 ઇંચનો બધો મામલો હોય એવું લાગી રહ્યું છે. 10 જુલાઈ પછી ગુજરાતમાં કેટલો વરસાદ થશે, કેવો વરસાદ થશે એ કેવું અઘરું છે. બરાબર, આ અનુમાન માત્ર 10 તારીખ સુધી છે. આવનાર દિવસમાં કોઈ નવી સિસ્ટમ કે હશે તો અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું. આ એ હાલના તબકે અને હાલના સમયમાં અત્યારે એટલું અનુમાન છે. બસ આટલું. જય ગરવી ગુજરાત.